ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર 9મો પાઠ લઈએ છીએ અને એનું લેક્ચર 3 છે. હકો, ફરજો અને રાજનીતિના સિદ્ધાંતોમાં આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સુધીના ટોપિકની ચર્ચા કરી હતી. હવે આજે આપણે આર્થિક નીતિઓ સંદર્ભી સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. 1. સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય તે રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. 2. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી વ્યવસ્થા રચવા પ્રયાસ કરવો. પુરુષો અને સ્ત્રીઓને સમાન તક અને સમાન કામ માટે સમાન વેતન મળે તેવા પ્રયત્નો કરવા. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કોમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે પ્રથમ પ્રયાસ રાજ્ય કરશે. બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે, જરૂરી તકો મળે, સવલતો ઊભી થાય તે રાજ્ય પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુએટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણ માટે ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક અને અસમર્થતાના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે અથવા તેઓ મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. પછીના સિદ્ધાંત છે સામાજિક નીતિઓના સિદ્ધાંતો. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમને રક્ષણ મળે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા યુનિફોર્મ સિવિલ કોડ
ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ, જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે જોગવાઈઓ કરશે. હવે પછીના સિદ્ધાંતો છે રાજકીય અને વિદેશી નીતિના સિદ્ધાંતો. રાજકીય અને વિદેશી નીતિ સિદ્ધાંતો. રાજકીય અને વિદેશી નીતિના સિદ્ધાંતોમાં વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કામ કરી શકે એ માટે તેમને જરૂરી સત્તાઓ, અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા, આંતરરાષ્ટ્રીય મતભેદો, તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પછીનો સિદ્ધાંત છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંત. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી. ચૌદ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે, જે મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્ત્વ જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ અને ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ છે. આમ ઐતિહાસિક વારસાનું યોગ્ય જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય છે. પાંચમો સિદ્ધાંત છે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. આ છેલ્લો ટોપિક છે આ પ્રકરણનો. તો આરોગ્ય વિષયક માટે શું રાજ્ય આપણા માટે કરશે? લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય જનસુખાકારી વધારવાના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણશે. આરોગ્ય અને હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસ્પતિઓનું રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે
માનસિક તંદુરસ્તી બક્ષવા મનોરંજનની સુવિધા મળે તેવા પ્રયત્નો રાજ્ય કરશે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતનું સમાજ રચનાનું સમતામૂલક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ તેનું વિસ્તરણ થાય, જે થકી શોષણ, અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સપનું સાકાર થવાની જવાબદારી રાજ્યની શિરે છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. આ રીતે આપણે 9મા પ્રકરણમાં હકો, ફરજો અને રાજનીતિના સિદ્ધાંતો આપણને કેટલા મદદરૂપ અને સહાયકારક છે તેની આપણે ચર્ચા કરી. બરાબર, તો અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે અને હવે હું તમને એક વાક્યના, 2 વાક્યના એવા પ્રશ્નો આપું છું. 1 વાક્યના પ્રશ્નો આપીશ. બરાબર, તો અહીંયા હું આ મુદ્દા જતા કરું છું. તમે પણ નોટબુકમાં નોંધતા જાઓ. ચાલો, પહેલો પ્રશ્ન છે, માનવ અધિકારો એટલે શું? એક અને 2 વાક્યના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, માનવ અધિકાર એટલે શું? જવાબ સાથે બોલીશ જ હું. માનવ અધિકારો એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે તેમજ તેના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બને એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ એટલે માનવ અધિકારો. બીજો પ્રશ્ન છે, માનવ અધિકારો કોણે જાહેર કર્યા છે અને ક્યારે? જવાબ છે 10 ડિસેમ્બર 1948ના રોજ UN એટલે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારો જાહેર કર્યા છે. ત્રીજો પ્રશ્ન, માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે? સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પછીનો પ્રશ્ન, મૂળભૂત હકો એટલે શું? મૂળભૂત હકો એટલે શું? મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટેની અમુક જોગવાઈઓ, અમુક પરિસ્થિતિઓ. આ જવાબ પૂરો છે. 6
થી 14 વર્ષની, પછીનો પ્રશ્ન છે, 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને કયો મૂળભૂત હક પ્રાપ્ત થાય છે? જવાબ છે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક પ્રાપ્ત થયો છે. કાયદાનું રક્ષણ એટલે શું? કાયદાનું રક્ષણ એટલે શું? કાયદાનું રક્ષણ એટલે દેશના તમામ નાગરિકોને અને વર્ગો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક સરખા સંજોગોમાં એક સરખો વ્યવહાર. પછીનો પ્રશ્ન છે, નાગરિકોની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ શું છે? નાગરિકોની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે નાગરિકોની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે. પછીનો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાનું માર્ગદર્શન આપે છે? જવાબ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એનું માર્ગદર્શન આપે છે. છેલ્લો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે શું કહ્યું છે? જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે કહ્યું છે કે તે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. હવે અહીંયા આપણે થોડુંક સ્વાધ્યાયમાં ચેન્જ આપ્યો છે. ખરા ખોટા આપણે અત્યાર સુધીમાં નથી કર્યા, તો અહીંયા આ પાઠમાં હું તમને ખરા ખોટા લખવા આપું છું. જુઓ, લખો. પહેલું છે, જાહેર નોકરીઓમાં અનામત બેઠકો ફાળવવી એ સમાનતાના હકનો ભંગ સમાન છે. સાચું છે કે ખોટું? ખોટું છે. પછીનું વાક્ય છે, મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતના દ્વાર ખટખટાવી શકાય નહીં. ખોટું છે? ઓકે, ખોટું છે. રાજ્ય સરકાર ધાર્મિક સંસ્થાઓની મિલકતનું સંપાદન કરવાનો હક ધરાવે છે. સાચું છે કે ખોટું? સાચું છે. પછીનું વાક્ય છે, ગાયોની કતલ અટકાવતો કાયદો ઘડવો એ રાજ્યનું સાંપ્રદાયિક પગલું ગણાય છે. સાચો છે જવાબ. છેલ્લું વાક્ય, પાંચમું વાક્ય છે, જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક.
સાચું કે ખોટું? સાચું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણનું એક વાક્યનું અને ખરા ખોટા એક બે વાક્યના પ્રશ્નો એ આપ્યા છે. બરાબર? જવાબ સાથે હું બોલી છું અને તમારી નોટબુકમાં નોંધવાના છે. બરાબર છે? સ્વાધ્યાય આપણે પછી આપીશું. અત્યારે મેં જે લેસન આપ્યું છે તમારે આખી નોટમાં લખવાનું છે અને હું રજા લઉં છું. નમસ્કાર.